તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં નહીં? તો અત્યારે વાગી જશે 5 અને સવારના મહેમાન ચાલુ ચાલુ જ છે. આજ રવિવાર હતો એટલે મહેમાનો ખબર કાઢવા આવી જ જાય છે. એટલે આપણો બ્લોગ બનાવવાનો તો ટાઈમ જ ના મળે. તો અત્યારે નવરો પડ્યા છીએ, બધા મહેમાનો જતા રહ્યા. મેં પેલા નહીં જોઈને રેડી થઈ ગયા સવારના, પણ ગરમી એટલી બધી હોય ને એટલે નાવું પડે. નહીં થઈ ને મેં કીધું ચા પી લઈએ આપણે, ગોળવાળી ચા. તો મસ્ત મજાના પાણીના ગાંઠિયા, થોડું નાસ્તો કરી લઈએ. મસ્ત મજાની ચા છે, મમ્મીએ બનાવી દીધી. અમારા કાના માટે મેગી ખાવી, નાની તપેલીમાં મેગી. એક બાજુ કાનો કે મેગી ખાવી અને આપણે ચા નાસ્તો કરી લઈએ. મેગી અને ચા ગોળવાળી ચાપડી. લે ભાઈ કાના, આ તારી મેગી જો. તો જાતે ક્યાં કાનો બનાવતો મેગી, એટલે પણ આપણે હવે કે હું જાતે જ બનાવું. મેં ના બનાવાય જાતે, ભરી ભરી જવાય ના, કે હું જ બનાવું. હું નહીં બનાવવાનું જાતે. ચલો ગોળવાળી ચા ઘેર બનાવે. હું તો કહું છું સારામાં સારું ગોળ. ખાંડ તો બંધ જ કરી દો જીવનના અંદર. ખાંડ ને ખાવ કોઈક દિવસ, ના નહીં અઠવાડિયામાં એકાદ બે વખત ખાઈ લો, પણ કહેવાનો મતલબ ગોળ સારામાં સારું. ગોળવાળી ચલો તારે ચા પીવા માટે ગોળવાળી ચા એ સારામાં સારી. ચલો તારે ચા નાસ્તો કરી લઈએ. ભાઈ જો આ મેગી બનાવી, મેગી ભાઈ ના હોય ને રસ્સા વાળી મેગી ભાવે. આમાં અંદર બી થોડું લાઈન પાણી. મમ્મી ચા પીવાની છે. બે મહેમાન આયા કરે ને મમ્મીને ઊંઘવાનો ટાઈમ નહીં મળતો બપોરે. બપોરે ભાઈ છે તે મેગી વગર રહેતા નહીં બસ. મસ્ત મજાની મેગી મમ્મીને આવે ને એટલે શાંતિ. મમ્મીની મરજીને માલિક પાસે. મનની મરજી હોય ને તો ચા નાસ્તો કરવાનો, ખાવાનું તો ખાવાનું. મનની મરજી ને શાકભાજી વાળા અમારે તો આ રીતે શાકભાજી લેવા જવું નહીં પડતું. અહીંયા આવી જ જાય, લારી લઈને આવ્યા બે કામ માટે, શાકભાજી લઈ લીધી. કાનાની મેગી આ રીતની બનાવી ગઈ, ફુગ્ગા બનાવીને ખાજો, મજા આવી જશે તમને. વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો.